તમારો જોડો અને મારું માથું. મુખ્ય મુદ્દો: મહંત સ્વામી મહારાજની પંચવર્તમાનની દ્રઢતા. 13મી ઓગસ્ટ 2016ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ અંતર્ધ્યાન થયા બાદ સમગ્ર વિશ્વની નજર મહંત સ્વામી મહારાજ ઉપર હતી. કારણ કે વિશ્વવ્યાપી BAPS સંસ્થાના પ્રમુખ તરીકેની અને લાખો ભક્તોના ગુરુ તરીકેની જવાબદારી હવે તેઓના સિરે હતી. આ મહાન કાર્યભારથી અલિપ્ત સ્વામીશ્રીના વાણી, વર્તન અને વ્યવહાર સંસ્થાના એક સામાન્ય સંત જેવા જ હતા. એ જ સ્થિરતા અને સાધુતા સૌની નજરે ચડતી હતી. આ અરસામાં સારંગપુરમાં એક ભક્તે મહંત સ્વામી મહારાજને વાત વાતમાં હળવાશમાં કહ્યું, પ્રમુખ સ્વામી મહારાજ આપને આ જવાબદારી સોંપતા ગયા છે. સ્વામી બાપાએ જેટલું વિચરણ કર્યું એટલું આપે પણ કર્યું છે. સ્વામી બાપાએ સંતો ભક્તોને રાજી કર્યા એ રીતે આપે પણ રાજી કર્યા છે. આ બે બાબતના તો અમે સાક્ષી છીએ, પણ હવે એક જ વસ્તુ જોવાની બાકી રહી ગઈ કે પ્રમુખ સ્વામી મહારાજનું ઐશ્વર્ય આપનામાં આવ્યું છે કે નહીં. આ જિજ્ઞાસાનો જવાબ વાળતા મહંત સ્વામી મહારાજે કહ્યું, મારા પંચવર્તમાનમાં કાંઈ ફેર હોય તો તમારો જોડો અને મારું માથું, બાકી મને ઐશ્વર્ય ચમત્કારમાં ખબર પડે નહીં. સદાદાસ 2 ઓક્ટોબર 2016 નડિયાદ. મહંત સ્વામી મહારાજના મધ્યાહન ભોજનમાં છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દર્શન લાભ લઈ રહ્યા હતા. ભોજન સત્રની પૂર્ણાહુતિમાં યુવકોએ સ્વામીશ્રીને કહ્યું, સ્વામી, આજે આપની સમક્ષ એક ઇતિહાસનું પુનરાવર્તન કરવું છે. એમ કહી પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં ગવાયેલી કવ્વાલી મહંત સ્વામી મહારાજ આગળ રજૂ કરી, જેના શબ્દો હતા: આ સૂરજ પૂછે છે, આ ચાંદો પૂછે છે, ગગનમાં ચમકતો સિતારો પૂછે છે, પ્રમુખ સ્વામી શું છે, મહંત સ્વામી શું છે. ભક્તિસભર કવ્વાલીનું ગાન કરી વિદ્યાર્થીઓએ મહંત સ્વામી મહારાજને કહ્યું, સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ આગળ આ કવ્વાલી ગવાયા પછી પોતાની ઓળખાણ આપતા તેઓએ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી એ સાધુ છે, ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે અને જોગી મહારાજના શિષ્ય છે. તો સ્વામી, આજે આપ પણ આપની ઓળખ આપો કે મહંત સ્વામી શું છે. સૌના કાન સરવા થઈ ગયા. સ્વામીશ્રી સમક્ષ માઇક ધર્યું ને ક્ષણનાય વિલંબ વિના સ્વામીશ્રીએ કહ્યું, દાસના દાસ. અનન્ય દાસત્વની આ અદ્ભુત ક્ષણ સૌના હૈયે જડાઈ ગઈ. દાસત્વ એ સત્પુરુષે સિદ્ધ કરેલો ગુણ નથી, પરંતુ તેઓની સ્વાભાવિક જીવનશૈલી છે. તેથી જ લાખોના ગુરુ હોવા છતાં તેઓને મનાતું જ નથી કે હું ગુરુ છું. તેથી જ સાક્ષાત અક્ષર બ્રહ્મ હોવા છતાં તેઓને ભક્તોના ચરણ સ્પર્શ કરતા લેશ પણ સંકોચ થતો નથી. સ્વામીશ્રી એવું માને છે કે બધા મારાથી મોટા છે અને હું સૌથી ન્યૂન છું. પોતાના વિચાર, વાણી અને વર્તન દ્વારા સ્વામીશ્રી આપણને પણ દાસભાવથી સત્સંગ કરવાની સતત પ્રેરણા આપી રહ્યા છે. મહંત સ્વામી મહારાજ કહે છે કે દાસભાવ એક્સપ્રેસ વે ટુ અક્ષરધામ છે. ગુરુ દાસના દાસ થઈને રહેતા હોય તો આપણે શિષ્ય થઈને તો દાસ થવું જ રહ્યું, ખરું ને? અનંત બ્રહ્માંડનું રાજ અહીંથી ચાલે છે. 15 એપ્રિલ 2018ના રોજ મહંત સ્વામી મહારાજ હોંગકોંગમાં હતા. હાર્બર ફ્રન્ટ લેન્ડમાર્ક નામની બહુમાળી બિલ્ડિંગના 46મા માળે સ્વામીશ્રીનો ઉતારો હતો. અલ્પાહાર વખતે સ્વામીશ્રીએ સ્વતઃ
કોઈ જ સંદર્ભ વગર આજુબાજુના ગગન ચૂમતા મકાનો બતાવતા કહ્યું, આમાં આટલા બધા લોકો છે, પણ આ રૂમમાં શું છે તે કોઈને ખબર નથી. સંતો થોડા સાવધ થયા, કાન સરવા કર્યા, પણ સ્વામીશ્રી શું કહેવા માગે છે તે પકડાયું નહીં. મનમાં સ્વામીશ્રીના શબ્દો ફરી યાદ કર્યા, આ રૂમમાં શું ચાલે છે તે કોઈને ખબર નથી, પણ શું? ત્યાં સ્વામીશ્રી મધુરું સ્મિત કરતા સહજ બોલ્યા, અનંત બ્રહ્માંડનું રાજ અહીંથી ચાલે છે. સૌ સંતો સ્તબ્ધ થઈ ગયા. હજુ તો સંતો કંઈ વિચારે ત્યાં સ્વામીશ્રી તરત વાત ફેરવીને કહે, ગઢડા ખૂનામાં વજયસિંહને ખબર નહોતી કે ત્યાંથી અનંત કોટી બ્રહ્માંડનું રાજ ચાલતું હતું. સ્વામીશ્રીએ પોતાના પરથી આખી વાત હવે શ્રીજી મહારાજ તરફ વાળી લીધી હતી. પછી કહે, આઈમેક્સમાં બતાવે છે નીલકંઠ વર્ણી કેટલાયની બાજુમાંથી પસાર થયા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, પરમ સત્તા, એમના ઉપર કોઈ નથી, ને તે બાજુમાંથી પસાર થયા પણ કોઈને ખબર નહીં. આ બોલતા બોલતા સ્વામીશ્રીના મુખ ઉપર પરમ આશ્ચર્યના ભાવો ઉભરી રહ્યા હતા. ફરી પાછા પરભાવમાં આવીને સ્વામીશ્રી ઉચ્ચર્યા, બીજાને તો દર્શન નથી ને આપણને એ જ પરબ્રહ્મ સાક્ષાત મળ્યા. મહંત સ્વામી મહારાજ સામાન્યપણે વર્તતા હોય એટલે આપણને આ વાત સહેજે મનાય નહીં કે સેવક સંતોના ટેકે ચાલતા આ સ્વામીશ્રી અક્ષર બ્રહ્મ છે, આટલું બધું ઐશ્વર્ય છે, સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ છે. પરંતુ એકવાર સભામાં મહંત સ્વામી મહારાજે કહ્યું હતું, જેમ કોઈ કરોડપતિની પાસે ઘણી બધી વસ્તુઓ હોય પણ તે કંઈ દેખાડવા ના જાય, અને વર્લ્ડ ચેમ્પિયન હોય ને કહીએ કે આ વર્લ્ડ ચેમ્પિયન છે તો કંઈ ઊભા થઈને દોડવા ન લાગે, તેમ સત્પુરુષ કાંઈ સતત પરભાવ ના બતાવે. તેઓ તો સામર્થ્ય ડાબીને જ વર્તતા હોય છે. આમ છતાં ક્યારેક ભક્તાધીન થઈને, ક્યારેક પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવવા માટે, તો ક્યારેક ઉતાવળા થઈને તેઓ પોતાના ઐશ્વર્ય પ્રતાપ પ્રગટ કરી દે છે. સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખી તેઓનો આવો મહિમા અંતરમાં દ્રઢ કરીએ તો પછી સુખના ઢગલા. આવા ગુરુ ક્યાં મળે? હે મારા વહાલા સ્વયંસેવકો, તમે તો બધાએ કમાલ કરી છે, તેના માટે કોઈ શબ્દો જ નથી. શ્રીજી મહારાજ એટલા રાજી થયા છે કે આ તમને ખબર નથી કે તમે શું કર્યું છે. તમે બધાએ કમાલ કરી છે. ખરેખર હું આપ બધાને યાદ કરીને પ્રતિષ્ઠાની મુખ્ય આરતી કરીશ. આપ 12,000 સ્વયંસેવકોના લીધે આજે પ્રતિષ્ઠા થશે. હવે મારી ઈચ્છા છે કે હું આપ બધાની આરતી ઉતારું. રોબિન્સવિલ અક્ષરધામ નિર્માણમાં સેવા આપનાર સૌ સ્વયંસેવકોને હૃદયની ભાવાંજલિ પાઠવતા સ્વામીશ્રીના પત્રના આ શબ્દો છે. સ્વયંસેવક સભામાં મહંત સ્વામી મહારાજના આ મહિમાસભર શબ્દો જેમ જેમ વહેતા થયા તેમ તેમ સૌના મન હૃદય ભાવાદ્ર થતા ગયા. કારણ કે સ્વામીશ્રીએ અક્ષરધામ નિર્માણનો સંપૂર્ણ યશ કળશ ભક્તોના શિરે ઢોળી દીધો હતો. પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ પોતાનો બનાવીને મહંત સ્વામી મહારાજ સ્વયં આ પ્રકલ્પના સૂત્રધાર બન્યા હતા. તેઓની જ એક હાકલે હરિભક્તો ઘર બાર ધંધા વ્યવહાર મૂકી આ સેવામાં જોડાવા તત્પર થયા હતા. સૌનો એક અનુભવ હતો કે મહંત સ્વામી મહારાજના પૌઢ પ્રતાપ, ઐશ્વર્ય
અને કૃપાથી જ અક્ષરધામને આપણે નજર સામે જોઈ શકીએ છીએ. એવા ગુરુહરિ મહંત સ્વામી મહારાજે સફળતાનો સઘળો શ્રેય સ્વયંસેવકોને અર્પણ કરી દીધો. જ્યારે સ્વયંસેવક સભામાં સ્વામી બાપાને પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ ગદગદ ભાવે વિનંતી કરી કે આપ ચરણરજ માથે ન ચડાવશો, કેવળ દર્શન કરો, તેમ છતાં પણ સ્વામીશ્રી સ્વયંસેવકોની ચરણરજ શિરે ચડાવ્યા વિના રહી જ શક્યા નહીં. આ દ્રશ્યના સાક્ષી સૌ ભક્તોની આંખોના બંધ ત્યારે છૂટી ગયા. સૌના અંતરે એક જ અહોભાવ રમતો હતો કે આપના ગુરુ આપનો કેવો મહિમા સમજે છે. એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પછી પણ સ્વામીશ્રીએ પ્રમુખ સ્વામી મહારાજ નગરની ધૂળ મંગાવી હતી. સ્વામીશ્રીએ કહ્યું હતું કે મને ઘણા દિવસથી વિચાર આવતો હતો કે આ ધૂળ મારે માથે ચડાવવી છે, કારણ કે અહીં સ્વયંસેવકોએ ખૂબ સેવા કરી છે, સંતોએ ખૂબ સેવા કરી છે, લાખો ભાવિકો અહીં આવ્યા છે. જે અહીં આવ્યા અને સેવા કરી એ બધા દિવ્ય છે, એટલે મારે એમના ચરણની ધૂળ માથે ચડાવવી છે. અંતરમાં મહિમાના ગુગવતા સાગર સાથે સ્વામીશ્રીએ ભક્તોની ચરણરજને માથે ચડાવી. સ્વયં અક્ષર બ્રહ્મ જેઓના રૂંવાડે રૂંવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે, જેઓનો મહિમા ગાતા વેદો પણ નેતિ નેતિ પોકારી ઉઠે છે, અરે જેઓના ચરણની રજ સ્વયં પરબ્રહ્મ પણ ઝંખે છે, એવા સંત મહંત સ્વામી મહારાજ આપની ચરણરજ મસ્તકે ચડાવે? આવા ગુરુ ક્યાં મળે? સ્વામીશ્રી જેવો આપનો મહિમા સમજે છે, એવો અને એટલો મહિમા આપને તેઓનો સમજી શકીએ તો આપને ધન્ય થઈ જઈએ. મનન દ્વારા બ્રહ્મનો સંગ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવાની વાત કરી છે. ગુણાતીત ગુરુ પરંપરાના જીવનમાંથી આ મનનનો ગુણ આંખે ઉડીને વળગે છે. તેઓએ પોતાના ઈષ્ટદેવ અને ગુરુવર્યોના જીવન પ્રસંગોનું ખૂબ મનન ચિંતન કર્યું છે. તેઓ માટે મનન ગુરુના જીવનને માણવાનો અવસર બની રહ્યો છે. આ પરિપ્રેક્ષ્યથી ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવનમાં ડોકિયું કરીએ. વિનુભાઈ ગોયા તળાવની પાળે બેઠા હતા. યોગી બાપા જ્યારે ગામમાંથી વિદાય થઈ રહ્યા હતા, ત્યારે તેઓએ વિનુભાઈને બોલાવીને પ્રેમાળ સ્મિત વરસાવતા કહ્યું, લ્યો, અમે જઈએ છીએ, અમારી ભૂલચૂક માફ કરજો. એમ કહેતા આશીર્વાદનો ધબ્બો મારીને યોગીજી મહારાજ તો ત્યાંથી નીકળી ગયા, પરંતુ આ પ્રસંગથી વિનુભાઈ સ્તબ્ધ બની ગયા. આ એક પ્રસંગનું મનન ઘણા લાંબા સમય સુધી તેઓના મનમાં થતું રહ્યું, જેના કારણે તેઓના પૂર્વગ્રહો ખરી પડ્યા. પશ્ચાતાપનું ઝરણું વહેવા લાગ્યું. વિનુભાઈના મનમાં દિવ્ય વિચારોની પરંપરા ચાલી કે આ કેવા નિરાળા અને અજોડ સંત છે. જનેતા કરતાંય કેવી અજોડ પેમાળ પ્રતિભા છે, કેવું તેમનું અલૌકિક નિર્દોષ હાસ્ય છે, કેવી તેમની સાધુતા છે. આ બધા વિચારો સાથે તેઓ ફરીથી યોગીજી મહારાજના સાનિધ્યની ઝંખના કરવા લાગ્યા. ભલે યોગીજી મહારાજ ભૌતિક રીતે તેઓથી દૂર હતા, પણ તેઓ મનન દ્વારા યોગીજી મહારાજનો સંગ કરી રહ્યા હતા. એ અરસામાં યોગીજી મહારાજ એકવાર ટ્રેનમાં મુંબઈ જઈ રહ્યા હતા અને રસ્તામાં આણંદ સ્ટેશન આવ્યું. અહીંના હરિભક્તો યોગી બાપાના દર્શન કરવા સ્ટેશને આવ્યા હતા. વિનુભાઈ પણ સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા. સરમાળ પ્રકૃતિના વિનુભાઈ
એક હોટલની દિવાલના ટેકે ઊભા રહી યોગીજી મહારાજના દર્શન કરી રહ્યા હતા. તેઓને જોઈ યોગી બાપા ટ્રેનની બોગીમાંથી નીચે ઉતરી તેઓની પાસે આવ્યા. એ જ વાત્સલ્યની અમી વર્ષા, એ જ આશીર્વાદના ધબ્બા, કરુણા અને સાધુતાના દિવ્ય પ્રવાહમાં વિનુભાઈ ખોવાઈ ગયા. થોડી વારમાં ટ્રેનની વિસલ વાગી. યોગી બાપા પુનઃ ટ્રેનમાં બેસી વિદાય થયા. પણ મનનશીલ વિનુભાઈ લાંબા સમય સુધી અહીં જ બેસી આ પ્રસંગની સ્મૃતિ મનન કરતા રહ્યા. યોગી બાપાના એ દિવ્ય અનુભવને વાગોળતા રહ્યા. એટલું જ નહીં, ત્યારબાદ પણ લગભગ 15 દિવસ સુધી વિનુભાઈ રેલવે સ્ટેશન ઉપર આવી બાંકડા ઉપર બેસી કલાકો સુધી આ પ્રસંગના મનન ચિંતનમાં ખોવાઈ જતા. એ સમયનું સ્મરણ કરતાં મહંત સ્વામી મહારાજ લખે છે કે યોગીજી મહારાજ મળ્યા અને હું તેમાં એકદમ ચોંટી ગયો. બીજું બધું જ ગૌણ થઈ ગયું. યોગીજી મહારાજ જ જીવન કેન્દ્રમાં આવી ગયા. આમ વિનુભાઈ મનન દ્વારા યોગીજી મહારાજના સાનિધ્યને સતત માણતા રહ્યા અને જોત જોતામાં તો યોગીજી મહારાજ તેઓના જીવનનું કેન્દ્રબિંદુ બની ગયા. એ જ રીતે ગુરુહરિના પ્રસંગોના મનન દ્વારા આપણે પણ ગુરુમય બની જઈએ એ જ સત્સંગની ખરી ફળશ્રુતિ છે.